નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ. આગળના લેક્ચરમાં આપણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિસ્તૃતમાં નહીં પણ આમ તો જે ટૂંકમાં જોયેલી, કારણ કે આર.એચ. વિટેકરે આપેલી જે 5 સૃષ્ટિની પદ્ધતિમાં અનુક્રમે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોઈ લીધી આપણે, બરાબર. તો આજના એવા ટોપિકો છે જે આ સૃષ્ટિની અંદર સમાવેશ થયેલા નથી. સૌપ્રથમ આપણે જોયેલી એની આપણે થોડીક વાત કરી દઈએ કે આર.એચ. વિટેકરની 5 સૃષ્ટિ હતી, 5 સૃષ્ટિ 5 કિંગડમ, તેની અંદર સમાવેશ થયેલા હતા એવા હતા મોનેરા સૃષ્ટિ, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને 5મી પ્રાણી સૃષ્ટિ. તો આજના જે આપણો જે ટૉપિક છે એ હું અહીં હેડિંગ આપી દઉં કે આજનો ટૉપિક છે એ વાયરસ, વિરોઇડ્સ, અને પ્રાયોન્સ. વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ. અને હજી એક છે લાઇકેન્સ. અહીંયા જે મેં 4 શબ્દો લખ્યા એ આપણે ચારેયની વાત વિસ્તૃતમાં આપી હતી, એટલે ચેપ્ટર 2 આપણું કમ્પ્લીટ થઈ જશે. પણ અહીંયા મેં કીધું એમ કે વાયરસ, વિરોડ અને પ્રાયોન્સ આ ત્રણેય મેં એક લીટીમાં લખ્યા. એ એક લીટીમાં એટલા માટે લખ્યા કારણ કે આ ત્રણેય કેવા છે? અકોષીય છે. કેવા છે? અકોષીય. અકોષીય એટલે શું? હવે એવું અગાઉ તમે શીખી ગયા કે દાખલા તરીકે સૃષ્ટિ મોનેરા છે, એની અંદર બધા જ બેક્ટેરિયાનો સમાવેશ હોય જે એક કોષીય પ્રકારના હોય તેમાં આવતા હતા. આમાં પણ કેવા હતા? જે પ્રોટિસ્ટામાં એક કોષીય, દાખલા તરીકે અમીબા, પેરામિશિયમ વગેરે. પણ જ્યારે ફૂગની અંદરથી લઈ ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એ ત્રણેયની અંદર બહુકોષીય સજીવો હોય. બહુકોષીય આ દરેકમાં પણ સેમ લાગુ પડશે. અકોષીય એટલે કે નહીં એક કોષીય, નહીં બહુકોષીય એવા, બરાબર, અકોષીય છે. લાઇકેન્સ તો આપણે અગાઉ જોઈ ગયા થોડુંક લીલ અને ફૂગના ઘટકને, એટલા માટે એ અલગ છે અને એને આપણે ચેપ્ટરના એન્ડમાં આપણે વાત કરીશું. તો આજના લેક્ચરમાં જે હું વિસ્તૃતમાં જે કંઈ ડિસ્કસ કરું એ ફક્ત વાયરસની આજના લેક્ચર પૂરતી હું ચર્ચા કરવાનો છું, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સની વાત કરીશ. આજના લેક્ચરનું હેડિંગ છે વાયરસ, બરાબર. હાલમાં કોરોના વાયરસનું ઘણું બધું સંક્રમણ વધી રહ્યું છે એ મને તમને ખ્યાલ છે. ઘણા બધા દેશના સાયન્ટિસ્ટો, બરાબર, એની વેક્સિન શોધવા માટે લાગી ગયા જ છે ઓલરેડી કામે. એટલે વાયરસ ઘણો બધો કેર વર્તાવી શકે, જેનું આપણે હાલમાં ઉદાહરણ જોઈ જ રહ્યા છે. પણ અહીંયા જે મારે વાયરસની વાત કરવી છે એ જે પ્રાઇમરી માહિતી આપવાનો પ્રયત્ન કરવો છે કે વાયરસને કારણે કેટલાક રોગો થાય. દાખલા તરીકે તમને અનુભવ પણ કદાચ થયો હશે, શરદી સાથે ચેપી તાવ આવે એ વાયરસના કારણે થાય. શરદી થાય ને એની સાથે ચેપી તાવ આવે જે બીજાને ચેપ લાગી શકે. અને આ શરદી સાથે ચેપી તાવ હોય જે કયા વાયરસને લીધે થાય એ ખાસ યાદ રાખવાનું છે. ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી, બરાબર. ઇન્ફ્લુએન્ઝા વાયરસ, આ વાયરસનું નામ છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસને લીધે શરદી સાથે ચેપી તાવ આવે. પણ જો દાખલા તરીકે ખાલી શરદી થાય તો, બરાબર, એ પણ વાયરસને કારણે જ થાય. તો અહીંયા હું થોડુંક એક્સ્ટ્રા લખી નાખું, શરદી જો ખાલી થાય, ઓનલી શરદી, તો એ પણ વાયરસને કારણે થાય છે. જે વાયરસનું નામ છે રીહનો વાયરસ, બરાબર છે. કયો વાયરસ છે? રીહના વાયરસને કારણે શરદી થાય. ઓકે. હવે આ વાયરસની આપણે ડિટેલમાં વાત કરીએ કે વાયરસ છે, બરાબર, એ આપણી ટેક્સ્ટમાં તો એવું કીધું કે વાસ્તવિક જીવન ધરાવતા
નથી. તો કે વાસ્તવમાં વાયરસ છે જ નહીં એવું કે. શા માટે? કારણ કે વર્ગીકરણમાં તેમને શોધી શકાતા જ નથી. સિવાય કે સૂક્ષ્મજીવોના સમૂહમાં અહીં આપણે વાત કરીએ એમ કે શરદી સાથે ચેપી તાવ આવે જેને ઇન્ફ્લુએન્ઝા વાયરસને લીધે આવે. હવે જો કે વાયરસ છે એ વાસ્તવિક જીવન ધરાવતા જ નથી. કારણ જો એનું કારણ એવું આપ્યું કે વર્ગીકરણમાં તેમને શોધી શકાતા જ નથી. કારણ એવું આપ્યું સિવાય કે સૂક્ષ્મજીવોના સમૂહમાં જોવા મળતા હોય. જો એને વર્ગીકરણમાં શોધી શકાણા હોત તો અહીંયા પણ આપણે એને દાખલા તરીકે છઠ્ઠી સૃષ્ટિ તરીકે વાયરસ લખત, પણ એવું આપેલું નથી. R.H. વિટેકરે, બરાબર. વર્ગીકરણમાં તેમને શોધી શકાતા જ નથી સિવાય કે સૂક્ષ્મજીવોના સમૂહમાં શોધી શકાય. વાયરસ એ કોષ રચના પણ ધરાવતા નથી. એટલે કે વાયરસ કોષ રચના ધરાવતા નથી. એટલે કે તેથી વાયરસ અકોષીય સજીવ છે, બરાબર. અકોષીય સજીવ છે એવો અહીં પ્રશ્ન આપણને છે. હવે અકોષીય સજીવ તો કે સાહેબ આ સજીવ છે, એમાં પણ આપણને અહીંયા પ્રશ્ન છે. અગાઉ આપણે કંઈક આવી ગયું કે વાયરસ એને સજીવ અને નિર્જીવની જોડતી કડી ગણેલી હતી. યાદ છે તમને? સજીવ અને નિર્જીવને જોડતી કડી. અહીંયા આપણે ટેક્સ્ટમાં કીધું એમ કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે. એટલે કે જો ડિટેલમાં એની વાત કરું તો કે જીવંત કોષની બહાર વાત કરીએ તો વાયરસ છે એ નિષ્ક્રિય સ્વરૂપે છે. નિષ્ક્રિય સ્ફટિકમય રચના છે. પણ જો જીવંત કોષની અંદર હશે તો એ સક્રિય જ હોય. ઓલમોસ્ટ જીવંત કોષની અંદર સક્રિય. જીવંત કોષમાં કેવા છે? સક્રિય. હવે દાખલા તરીકે જે તે યજમાનના કોષની અંદર દાખલ થાય, બરાબર, સક્રિય છે એટલે, તો જીવંત કોષમાં યજમાન કોષને ચેપ લગાડી તેના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય. વાયરસ, બરાબર, અને તેના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય અને આપમેળે સ્વયં જનન મળશે પામવા. બરાબર, જે પોતાની રીતે સ્વયં જનન થાય, આપમેળે સ્વયં જનન પામે. એની સંખ્યા એટલી બધી વધી જશે કે જે યજમાનનું મૃત્યુ પણ પ્રેરી શકે. આવા બધા કેર વર્તાવી શકે. અને યજમાનનું મૃત્યુ પણ પ્રેરી શકે. ઓકે, તો અહીંયા મેં કીધું કે વાયરસ એ વાસ્તવિક જીવન ધરાવતા જ નથી, બરાબર. કારણ કે વર્ગીકરણમાં તેને શોધી શકાતા જ નથી. સિવાય કે સૂક્ષ્મજીવોના સમૂહમાં જોવા મળ્યા હોય એટલા માટે અહીંયા વાયરસનો ઉલ્લેખ કરેલો છે, બરાબર. વાયરસ ઘણા બધા પ્રકારના હોય. જો કે પહેલાં એવું હતું કે વનસ્પતિજન્ય વાયરસ એ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરતા, પ્રાણીજન્ય વાયરસ એ પ્રાણીની અંદર રોગ કરતા. પણ હવે એવું રહ્યું નથી, કારણ કે વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય, બરાબર.
કારણ કે હાલનું જે લેટેસ્ટ ઉદાહરણ જે કોરોના વાયરસ જે મને ને તમને ખ્યાલ છે, અહીંયા શું કીધું, વાયરસ જે કોષ રચના ધરાવતા નથી, એટલે કે વાયરસ અકોષીય સજીવ છે. સજીવે નથી ને નિર્જીવે નથી પાછું, કારણ કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. એટલે કે જીવંત કોષની બહાર એ નિષ્ક્રિય છે, બરાબર, એટલે કે નિર્જીવ. જ્યારે જીવંત કોષની અંદર દાખલ થાય તો એ સક્રિય સજીવ તરીકે વર્તી શકે. એટલે કે નિષ્ક્રિય અને જે સ્ફટિકમય રચના છે બહાર, અંદર સક્રિય અને યજમાન કોષની અંદર દાખલ થાય અને ચેપ લગાડી દેશે આખા કોષને, અને તેના વ્યવસ્થા તંત્રનો જ ભાગ બની જાય, કે પોતે પોતાનો સભ્ય છે એવું માની લે કે અમારું જ ઘર છે, બરાબર, યજમાન કોષને, અને આપમેળે સ્વયં જનન કરે અને પોતાના વાયરસની સંખ્યામાં વધારો કરશે. એટલી બધી સંખ્યા વધશે કે યજમાન કોષ કે યજમાનના શરીરને મૃત્યુ પણ લાવી શકે, એટલે યજમાનનું મૃત્યુ પણ પ્રેરી શકે. હવે નેક્સ્ટમાં મારે અહીંયા થોડીક વાયરસની વાત કરવી. વાયરસની પ્રાથમિક ઓળખ અને શોધકના આપણે થોડાક અહીંયા ઉલ્લેખ કરીએ. પ્રાથમિક ઓળખ અને શોધ જે કોના દ્વારા કરવામાં આવી એ અહીં આપણે થોડુંક જોઈએ. તો સૌપ્રથમ જે પ્રથમ વૈજ્ઞાનિક આવી રહ્યા છે, જેનું નામ આપણે હાઇલાઇટમાં રેડથી જ લખીએ, પાશ્વર આવ્યા હતા. કોણ હતા આ પાશ્વર? તો પાશ્વરભાઈએ એવું કીધું કે વાયરસ બીજું કાંઈ નથી. એણે એવું કીધું વાયરસ એટલે વિષ કે ઝેરી રસાયણ. આવું કોણે કીધું અથવા આવું સ્ટેટમેન્ટ કોને આપ્યું, આવું તમને પૂછવામાં આવે તો એનો જવાબ આવશે પાશ્વર નામના વૈજ્ઞાનિકે એવું કીધું, વાયરસ એટલે વિષ અથવા ઝેરી રસાયણ. બીજા એક વૈજ્ઞાનિકની એન્ટ્રી થાય છે જે ડીજે વગાડીને આવ્યા હતા. ડીજે ઇવાનોસ્કી. ડીજે એટલે કે જે ડીજે વગાડીએ એ ડીજે નહીં, એનું નામ છે ડામિત્રી જે ઇવાનોસ્કી, બરાબર, એના ઉપરથી શોર્ટ નેમ ડીજે. સમજી ગયા? ડામિત્રી જે ઇવાનોસ્કી, જે 1892ની અંદર આવેલા, એનો સમયગાળો યાદ રાખજો, 1892. તેણે શું કીધું? તેણે જે સ્ટેટમેન્ટ આપ્યું, તેણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તમાકુના છોડ ઉપર એને કંઈક વાયરસ જોયો હશે. શું કીધું? તો કે તમાકુના છોડ પર રોગકારક તરીકે વાયરસ જવાબદાર છે, આવું આ ભાઈએ કીધું. અને જે તમાકુમાં જે રોગ થયો, જેણે તેને વાયરસના કારણે થયો હશે, એને એવું નામ આપી દીધું કિરમીર રોગ છે. આ કિરમીર રોગ. અને કિરમીર રોગ છે એ TMV વાયરસને કારણે થાય એવું આ ભાઈએ કીધું. TMVનું ફૂલ ફોર્મ ટોબેકો મોઝેઇક વાયરસ. ઓકે, કે જે તમાકુના છોડ પર રોગકારક તરીકે વર્તી શકે, જે કિરમીર રોગ થાય, જે TMV વાયરસને કારણે થાય. આ વાયરસ એ ઘણા બધા સૂક્ષ્મ છે, બરાબર. જે કેટલા સૂક્ષ્મ છે તો કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હતા. એટલા બધા સૂક્ષ્મ છે. એટલે કે આની આપણે અહીંયા એના કદની વાત કરવી હોય તો કે જેથી આ વાયરસનું કદ છે એ બેક્ટેરિયાથી ઘણું નાનું હોવાનું અનુમાન લગાવી શકીએ, હોવાનું અનુમાન છે. બરોબર. શું કીધું કે ડીજે ઇવાનોસ્કીએ
જે 1892માં આવ્યા કે તેણે જે તમાકુ છોડ ઉપર જે રોગ થાય તેનું નામ આપી દીધું કિરમિર રોગ, બરાબર, જે તમાકુના છોડ પર રોગકારક તરીકે વર્તી શકે, વાયરસ, બરાબર, જે કયો વાયરસ રોગકારક તરીકે વર્તી શકે, તો તેણે કીધું TMV, એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો એટલે કે તમાકુ, એના ઉપરથી યાદ રહી જશે કે જે તમાકુમાં કિરમિર રોગ થાય એ TMV વાયરસને કારણે થાય. આવું DJ ઇવાનોસ્કીએ વાત કરી, બરાબર, 1892માં, કે તેને એ પણ કીધું કે આ વાયરસ એટલા બધા સૂક્ષ્મ છે, બરાબર. વાયરસ એટલે એક પ્રકારના સૂક્ષ્મ જીવ જ છે ને, નરી આંખે તો જોઈ શકાય નહીં, માઇક્રોસ્કોપમાં પણ ન જોઈ શકાય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય, કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હતા, બરાબર. એટલે બેક્ટેરિયા કરતાંય નાના, એટલે કે જેથી તેનું કદ બેક્ટેરિયાથી ઘણું નાનું હોવાનું અનુમાન કરી શકાય. આવો આ ભાઈનો દાવો હતો. કોનો? DJ ઇવાનોસ્કીનો. હવે જે ત્રીજા વૈજ્ઞાનિકની એન્ટ્રી થાય છે, જેનું નામ છે MW. શું નામ છે એનું? નામ છે શોર્ટકટમાં MW. હજી નામ અધૂરું છે હો. બેઇજેરિનેક. જો ને ભાઈ કેવું નામ મસ્ત છે, MW બેઇજેનેરિક, બરાબર. આ વૈજ્ઞાનિક ક્યારે આવ્યા જે તમને ખ્યાલ નહીં હોય. આ ભાઈ 1892માં આવ્યા હતા. આ ભાઈના પછી 6 વર્ષ પછી એન્ટ્રી કરી, એટલે 1898માં. ઓકે, MW બેઇજેનેરિક. આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો તેણે તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિર્દેશન કર્યું. કે તમાકુના રોગગ્રસ્ત છોડ હોય, જે વાયરસ દ્વારા રોગગ્રસ્ત થયા હોય, તે છોડના નિષ્કર્ષણનું નિરીક્ષણ કર્યું. એટલે કે જે તમાકુના છોડ ઉપર એને રિસર્ચ કર્યું અને તેણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ વાયરસ એવો છે જે તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડી શકે. આવું આ ભાઈએ કીધું. એટલા માટે એને આ વાયરસને એક નામ આપ્યું કે આ વાયરસને એને એવું કીધું, જો કે ચેપી છે, તો કે હા, તો આ વાયરસને એવું નામ જ આપી દીધું, ચેપકારક જીવંત રસાયણ. ચેપકારક જીવંત રસાયણ, જેને નામ બ્રેકેટમાં આપેલું છે ખાસ, મોસ્ટ IMP, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ. 2-5 વાર લખશું એટલે આવડી જશે. કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ, બરાબર. ચેપકારક જીવંત રસાયણ છે, તેનું એક બીજું સમાનાર્થી નામ બ્રેકેટમાં લખ્યું. ઓકે, એ પણ તમારે યાદ રાખવાનું છે. MW બેઇજેનેરિક. અને ત્યારબાદ નેક્સ્ટ વૈજ્ઞાનિક આવ્યા આના કરતાં ઉલટા, MW ને બદલે WM. એ પાછા બેઇજેનેરિક નહોતા હો, એ સ્ટેનલી હતા. જેનો સમયગાળો આ ભાઈ 1898માં આવ્યા હતા, આ આવ્યા 1935માં. આ ભાઈનું એવું સ્ટેટમેન્ટ હતું, WM સ્ટેનલીનું, વાયરસને સ્ફટિકમય બનાવી શકાય. આવું આ ભાઈનું સ્ટેટમેન્ટ હતું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય. સ્ફટિકમય બોલે તો સ્ફટિકમય એટલે કે પ્રોટીનના બનેલા હોય એને સ્ફટિકમય કહેવાય. આવું કીધું કે વાયરસ
ના બંધારણમાં પ્રોટીન હશે. અને એ પણ એને વાત કરી કે જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્વરૂપે વાયરસ હોય, નિષ્ક્રિય, બરાબર, એટલે કે અવિકલ્પી પરોપજીવી તરીકે વર્તે. અવિકલ્પી પરોપજીવી તરીકે વર્તી શકે વાયરસ, એવું સ્ટેટમેન્ટ આપનાર બીજું કોઈ નહીં પણ WM સ્ટેનલી. ઓકે, હવે અહીંયા થોડુંક એમ થાય કે સાહેબ આ MW ને આમાં થોડીક ભૂલ પડવાનો ચાન્સ રહે. ભૂલ ન પડી એના માટે થોડુંક મેં મારી રીતે શોર્ટ ટ્રીક આપું. આ દાખલા તરીકે વાયરસનું યાદ રહી જશે, DGA કે યાદ રહેશે. MW આવે ત્યાં તમારે BMW યાદ રાખવાની છે. BMW કાર આવે ને, અહીંયા આપણે એનું જે કંઈ BMWનું ફૂલ ફોર્મ છે આપણે એ યાદ નથી રાખવું. અહીંયા આપણે આપણી ભાષામાં ડેવલપ કરી. બી એટલે આપણે રાખવું તો બાયોલોજી માટે યાદ નહીં હે ભાઈ, એટલે બી એટલે બાયોલોજી. MW એમને બેઠું લખી નાખવાનું, MW. ઓકે, MW શામાંથી આપણે હિન્ટ લીધી હતી તો કે BMW, એટલે એનો એનો અક્ષર છો પ્રથમ, બે જેનેરિક, યાદ રહી ગયું. MW બે જેનેરિક. હવે અહીંયા ઉલટું આવો, આમ હાલવાનું, WM સ્ટેનલી, એ પણ યાદ રહી જશે. રેડી? તો એનું સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવા આ વૈજ્ઞાનિકોના. હવે ત્યારબાદ આપણે વાયરસની રચના જોઈએ. નેક્સ્ટ, તો હવે આપણે વાયરસની રચના જોઈએ. વાયરસની રચના, તો વાયરસ છે શેના બનેલા છે? વાયરસ પ્રોટીન, અને જનીન દ્રવ્યના બનેલા હોય. જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ, વાયરસ છે એ પ્રોટીન અને જનીન દ્રવ્યના બનેલા હોય. જનીન દ્રવ્ય તરીકે DNA કે RNA હોય, DNA કે RNA અવેલેબલ હોય. આ DNA કે RNA શું છે? અગાઉ એના આપણે ફૂલ ફોર્મ જોયા હતા, અહીંયા આપણે લખી જ નાખીએ. DNA અને RNA, આના વિશે વિસ્તૃતમાં તમારે આગળ આવશે જ, બરાબર. DNA રેપ્લિકેશન ઘણું બધું આગળ વિસ્તૃતમાં અભ્યાસ આવશે. DNA નું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને RNA નું ફૂલ ફોર્મ રિબો ન્યુક્લિક એસિડ. રિબો ન્યુક્લિક એસિડ. હવે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે કાં તો DNA કાં તો RNA છે. જો બંને સાથે નહીં હોય એ પાછું ખાસ યાદ રાખજો. કાં તો RNA છે જનીન દ્રવ્ય તરીકે ને કાં તો DNA જનીન દ્રવ્ય તરીકે હાજર હોય. અગાઉ આપણે એવું કંઈક શીખી ગયા કે જે પ્રોટીન પ્લસ ન્યુક્લિક એસિડ, જેને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય, યાદ છે તમને? ચેપ્ટર 8માં ન્યુક્લિયો પ્રોટીન તરીકે ઓળખી શકાય. હવે અહીંયા આપણે વિસ્તૃતમાં થોડીક વાત કરીએ કે વનસ્પતિઓના ચેપકારક વાયરસની અહીંયા આપણે વાત કરીશું. ચેપકારક વાયરસ, એવી રીતે પ્રાણીઓમાં ચેપકારક વાયરસ તરીકે કોણ હોય એની પણ અહીંયા વાત સાથે લઈ લઈશું. પ્રાણીઓના ચેપકારક વાયરસ. વનસ્પતિઓના ચેપકારક વાયરસ તરીકે એકલ શૃંખલામય RNA હોય. શું હોય? એકલ શૃંખલામય RNA હોય. અગાઉ મેં તમને થોડીક વાત કરી હતી કે DNA નું સ્ટ્રક્ચર એ આવું બેવડું હોય, બરાબર. આવી DNA ની રચના હોય.
જ્યારે આરએનએમાં આવા બે પડ નહીં હોય, આવું સિંગલ સ્ટ્રેન્ડ થશે, બરાબર, એક વડું, એટલે કે એંકલ શૃંખલામય આખું વળેલું ગળીવાળું આરએનએ જનીન્દ્રવ્ય તરીકે હાજર હશે. એ વનસ્પતિના ચેપકારક વાયરસમાં આવવું હોય, કારણ કે એમાં સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ હોય. જ્યારે પ્રાણીઓના ચેપકારક વાયરસ તરીકે, એ ખાસ યાદ રાખજો, પ્રાણીઓના ચેપકારક વાયરસ તરીકે એકલ શૃંખલામય આરએનએ તો હોય જ થયો, એવું હોઈ શકે એમ, એકલ શૃંખલામય આરએનએ અથવા એકલ કે બેવડી શૃંખલામય ડીએનએ પણ હોઈ શકે. આવું આપણે ટેક્સ્ટમાં લખ્યું છે. એકલ શૃંખલામય આરએનએ અથવા પ્રાણીઓમાં એકલ અથવા બેવડી શૃંખલામય ડીએનએ તરીકે જનીનદ્રવ્ય તરીકે હોય. તો આ વાયરસની રચનાની વાત કરી. આપણી ટેક્સ્ટ બુકની અંદર ઓલરેડી રચના આપેલી છે કે વાયરસની રચના જોઈએ તો કે ટીએમવી, જે ટોબેકો મોઝેઇક વાયરસ, એમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જેના ફરતે કેપ્સિડનું આવરણ આવેલું છે, જે પ્રોટીનનું બનેલું આવરણ છે. હવે આ જે રચના છે એ બેક્ટેરિયોફેઝની છે. હવે બેક્ટેરિયોફેઝ કોને કહેવાય એ અહીં આપણે વાત કરી દઈએ કે પ્રાણીઓના ચેપકારક વાયરસની વાત કરીએ. હવે બેક્ટેરિયાના ચેપકારકની વાત કરીએ. બેક્ટેરિયાના ચેપકારકને બેક્ટેરિયોફેઝ કહેવાય. શું કહેવાય? બેક્ટેરિયોફેઝ અથવા બેક્ટેરિયલ વાયરસ કહેવાય. બેક્ટેરિયલ વાયરસ. બેક્ટેરિયાના ચેપકારકને શું કહેવાય? બેક્ટેરિયોફેઝ. બરોબર, બેક્ટેરિયામાં ચેપ લાગેલો હોય વાયરસનો એટલે બેક્ટેરિયાફેઝ અને બેક્ટેરિયલ વાયરસ અથવા એનું નામ જોયું. તો અહીં જોઈએ બેક્ટેરિયોફેઝની રચના જોઈએ તો કે એમાં શીર્ષ દર્શાવેલું છે. બરોબર, શીર્ષ, ગ્રીવા, આવરણ, પુચ્છતંતુ વગેરે એની રચનાના વિવિધ ભાગો મેં દર્શાવ્યા. હવે જોઈએ અહીંયા શું કહેવા માગે. તો અહીંયા જોઈએ કે એનું શીર્ષ છે કે તેના ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું હોય, જે કેપ્સિડનું બનેલું હોય. શેનું બનેલું છે? કેપ્સિડનું, એટલે કે જે પ્રોટીન આવરણ છે. ત્યારબાદ આ જે કેપ્સિડ શેનું બનેલું છે? તો કે જે કેપ્સોમિયરનું. બરાબર, એટલે કે કેપ્સોમિયર એટલે કે કેપ્સિડના નાના ઉપ એકમો. શું કીધું? કેપ્સોમિયર એટલે કે કેપ્સિડના નાના ઉપ એકમો. રેડી? આકૃતિ. હવે ત્યારબાદ છેલ્લી અહીં આપણે વાયરસની વાત આપી દઈએ કે વાયરસ દ્વારા કેટલાક રોગો થાય, એટલે કે વાયરસજન્ય રોગો. વાયરસજન્ય રોગો જેવા કે કયા કયા હોય એની અહીંયા થોડીક વાત કરીએ. દાખલા તરીકે મનુષ્યમાં વાયરસજન્ય રોગો થાય એની થોડીક વાત કરું. મનુષ્યમાં સામાન્ય રીતે વાયરસજન્ય રોગો હોય તેની અંદર તો કે ગાલ પછોડિયા. આ થોડાક હું એક્સ્ટ્રા ઉદાહરણ લખું જે નીટ માટે ઉપયોગી છે. બરાબર, ગાલ પછોડિયા, નાનપણમાં ગાલ પછોડિયા થયા હોય એ ગાલ પછોડિયા. બીજું વિસર્પિકા. નેક્સ્ટ બળિયા રોગ પણ થાય. બળિયા એટલે કે શરૂઆતમાં શીતળા તરીકે ઓળખાતો શીતળા રોગ. બરાબર, જેની વેક્સિન આવે, શીતળા રોગ નાનપણમાં આપવામાં આવે, શીતળા રોગ ન થાય એના માટે. ત્યારબાદ શરદી સાથે, હમણાં જ આપણે શીખી ગયા, શરદી સાથે શેપી તાવ એટલે કે ઇન્ફ્લુએન્ઝાની વાત કરે. ત્યારબાદ એડ્સ પણ વાયરસ દ્વારા થાય. એડ્સનું ફૂલ ફોર્મ અહીંયા આવ્યું છે, હવે આપણે લખી જ નાખીએ. એડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ધીમી હોય તો આ વાયરસનું સંક્રમણ છું હોય તો એડ્સ થઈ શકે. એ પણ તમને ખ્યાલ હશે
એડ છે એ જે કયા વાયરસ દ્વારા થાય, બરાબર, એનું નામ પણ તમને ખ્યાલ હશે. HIV વાયરસ દ્વારા થાય. HIV વાયરસ દ્વારા થાય. HIV વાયરસનું ફૂલ ફોર્મ આપી દઈએ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઓકે, વાયરસ દ્વારા થતા રોગો. જોકે ઘણા બધા હોય, આપણી ટેક્સમાં લખ્યા એટલે આપણે લખ્યા, બરાબર. ગાલપછોડિયા વિસર્પિકા બળિયા એટલે કે જે છે, જે શરૂઆતમાં શીતળા રોગ તરીકે ઓળખાતો તે શરદી સાથે ચેપી તાવ, એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે HIV વાયરસ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા થાય. હવે પ્રાણીઓમાં આપણે મનુષ્યની વાત કરી દીધી. હવે વનસ્પતિઓમાં આપણે થોડીક વાત કરી દઈએ. વનસ્પતિઓમાં વાયરસજન્ય રોગો હોય એવા થોડાક નામ જોઈએ. તમાકુમાં કિરમીર રોગ આપણે હમણાં જ જોયું, જે TMV ટોબેકો મોઝેક વાયરસ દ્વારા થાય. ત્યારબાદ પર્ણકુંચન, પર્ણવલન, પાંડુવર્ણ, શિરાસ્પષ્ટતા, વામનતા વગેરે રોગો વનસ્પતિમાં વાયરસ દ્વારા થાય. બહુ સરળ છે, બરાબર. તો અહીંયા આપણે વાયરસ સંપૂર્ણ કમ્પ્લીટ કર્યું, બરાબર. જે અકોષીય છે, વાયરસ, વિરોડ્સ અને પ્રાયન્સ, એ પૈકી વાયરસ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ જે વિરોડ્સ, પ્રાયન્સ અને લાઇકેન્સ નેક્સ્ટ લેક્ચરની અંદર વિસ્તૃતમાં જોઈશું. ઓકે.